જો હું સરપંચ બનીશ તો મારો દરેક નિર્ણય તટસ્થપણે હશે અને મારા એક પણ નિર્ણયમાં મારો સ્વાર્થ કે જ્ઞાતિવાદનો એક છાંટો પણ ઉડેલો છે એવું કોઈ સાબિત કરી દે ને તો ત્યારે ને ત્યારે રાજીનામું આપવા માટે તૈયાર છું. એ પછી હું હોય, મારા ઘરના કોઈ વ્યક્તિ હોય કે અન્ય કોઈ ગામ લોકો, મારો દરેક નિર્ણય તટસ્થપણે જ હશે. ગ્રામ પંચાયતના દરેક કાર્યોમાં સભ્યો ઉપરાંત ગ્રામ સભાનું આયોજન કરી દરેક ગામ લોકોના મંતવ્યો પણ લેવામાં આવશે, કારણ કે મતદારો એ પણ ગ્રામ પંચાયતના સભ્યો જ છે. ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત અન્ય 51 ગ્રામજનોની કમિટી બનાવશું કે જેમાં 3 શિક્ષકો, 3 વિદ્યાર્થી ભાઈઓ બહેનો, 3 વૃદ્ધો, 3 ધંધાર્થીઓ કે દુકાનદારો, 3 આંગણવાડી કે આશા વર્કરો, 3 આરોગ્ય કર્મચારીઓ, 3 યુવા ભાઈઓ બહેનો, 3 ખેડૂતો અને 3 વિશેષ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેમનો ગામના દરેક નિર્ણયમાં મંતવ્ય લેવામાં આવે છે. આનાથી ગામના અલગ અલગ માઇન્ડસેટ ધરાવતા વ્યક્તિઓ વિચાર વિમર્શ કરે તો ગામ માટે સારામાં સારું પરિણામ લાવી શકાય. દરેક બાબતોની ચર્ચા ગ્રામ સભામાં થશે અને તમામ હિસાબો પણ ગ્રામ સભામાં રજૂ કરી ઓનલાઈન પણ જોઈ શકાશે. ગામનો વિકાસ એ જ આપણો અંતિમ ધ્યેય છે. દરેક વોર્ડના હારેલા અને જીતેલા દરેક સભ્યોને સાથે લઈને કામ કરીશું. જો આપણે જીતીએ તો કોઈ સવાલ જ નથી, પરંતુ જો હારીએ તો પણ જીતેલા પક્ષ સાથે રહીને હું મારાથી બનતી પૂરી મદદ કરીશ. શું તમારા ગામમાં આવી રણનીતિથી કામ થાય છે? મારા મંતવ્ય મુજબ જો આ રણનીતિથી કામ કરવામાં આવે તો દરેક ગામનો ખૂબ જ સારી રીતે સર્વાંગી વિકાસ થઈ શકે. આશા છે કે આ વિડીયો ગુજરાતના દરેક ગામડાઓ સુધી પહોંચશે અને ગુજરાતનો પણ સર્વાંગી વિકાસ થશે. આવા જ શિક્ષણ, રાજનીતિ, આર્કિટેક્ચર અને સહાયને લગતા વિડીયોઝ જોવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.